આપણા ઈષ્ટદેવ સર્વઅવતારી ભગવાન સ્વામિનારાયણ આજે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન થયેલા રાધા કૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી આ સભામાં સર્વેને દર્શન આપતા આ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અમદાવાદ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલ મહારાજ શ્રી 108 લાલ મહારાજ શ્રી અને સભામાં ઉપસ્થિત સર્વે સંત વૃંદ તેમાં કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમાન સ્વામી ભગવતજી વંદાસ સ્વામી, આ મંડળના અધ્યક્ષ સદગુરુ સ્વામી કેશવજી વંદાસ સ્વામી, વડીલ સંત સનાતન સ્વામી અને દરેક મંડળના મુખ્ય સંતો અને સર્વે નાના મોટા સર્વે હરિભક્તો, મારા ભુજ મંદિરના ટ્રસ્ટી મંડળના સર્વે સભ્યો અને ગામો ગામથી પધારેલા સર્વે સત્સંગી ભાઈઓ, જુવાનો, સાંખ્યયોગી બહેનો અને કર્મયોગી બહેનો, વિશેષમાં આજે અંજાર મંદિરમાં રાધા કૃષ્ણદેવ તેને પ્રતિષ્ઠા થઈ અને એ નિમિત્તે આજે ઉત્સવનું આયોજન થયું છે. અંજાર મંદિરની અંદર હરિભક્તોએ અને સંતોએ ખૂબ તનતેનો મહેનત કરી છે. એટલી બધી મહેનત કરી છે કે એનું કંઈ આપણે વર્ણન કરી શકાય નહીં. રાત્રિ દિવસ જોયા વિના ખૂબ ખૂબ સંતોએ અને હરિભક્તોએ મહેનત કરી. હવે એમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે સત્સંગમાં તમે આવી સેવા કરતા હંમેશા રહેજો અને ભગવાન તમને દૈહિક સુખીએ પણ સુખિયા રાખે અને આર્થિક સ્થિતિએ પણ તમને સુખિયા રાખે. વિશેષમાં મારે એટલું જ કહેવાનું છે કે આપણે એવા સત્સંગનો જોગ મળ્યો છે, આવ્યો દિવ્ય સત્સંગનો જોગ. એમાં તમે વિચાર તો કરો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજે 7 દિવસ સુધી અહીંયા રોકાયા હોય એવો કોઈ દિવસ દાખલો નથી. પણ આજે અહીંના હરિભક્તો અને સંતોના પ્રેમને કારણે આજે પૂજ્ય મહારાજ શ્રી અને લાલજી મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી ગાદીવાળા, મોટા ગાદીવાળા, આ બધાએ આ ઉત્સવની અંદર ધર્મકુળ સમગ્ર આવી કરી અને આ સત્સંગને ખૂબ વધાર્યો છે અને સત્સંગી હરિભક્તોને ખૂબ દર્શનનો લાભ આપ્યો છે. વિશેષમાં તમે વિચાર તો કરો કે આ બંસીપાટ પર પથ્થરનું આગળના સંતોએ બધા વાત કરી ગયા, જે અહીંયા અમે કાર્ય સોંપેલું હતું એ હરિભક્તોએ પોતાની રીતિ પ્રમાણે અને જે પોતાની અનુભવ થયો હતો તે અનુભવ પ્રમાણે તેને બધી વાત કરેલી કે આ કેટલી મહેનતથી કામ થયું છે. અને ઠીક છે, જે થયું તે થયું છે, પણ અમે તો એમ કહીએ છીએ કે આવા કામ સત્સંગમાં તો થતા રહે છે. પણ એમાં તમે આવીને આવી દરેક સત્સંગી માત્રને અમારી એક અપેક્ષા છે કે તમે જે આવા મંદિરો જ્યારે થતા હોય કે ગામડાના મંદિરો થતા હોય એ બધા મંદિરોની વિશે આપણે પોતાનું જ છે એવી ભાવ રાખી કરીને તમે બધા હરિભક્તો સેવાઓ કરી રહેલા છો. સત્સંગની સેવા ખૂબ પૈસાથી કરીને પણ કર્યા છો અને ઓમ પણ સેવા ભાવી મંદિરની પણ સેવા કરી રહ્યા છો. તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણો સત્સંગ એક તંત્રીએ બંધાયેલો છે, એટલે સંતના વચનમાં અને આચાર્ય મહારાજના વચનમાં તમે બધા રહેલા છો. એને કારણે આપણો આ સત્સંગ ખૂબ ફાલે ફૂલ્યો રહ્યો છે. વિશેષમાં અમારા જુવાન સંતો એટલી બધી મહેનત કરે છે કે જુવાન બાળકોને કોઈ પણ રીતે સંસ્કાર સત્સંગના સંસ્કાર એને પડે
ભગવાનની ઓળખાણ થાય, તો ભવિષ્યમાં એનું જીવન સુખ શાંતિથી પ્રસાર થાય, એવા હેતુથી સંતો પણ ખૂબ દાખલો કરીને જુવાન મિત્રોમાં સારા સંસ્કારનું સિંચન કરે છે અને સત્સંગ ઓળખાવે છે. એટલે આપણો સત્સંગ વિદેશમાં કે વિદેશમાં જ્યાં જાઓ ત્યાં જુવાના બાળકો આજે ખૂબ ખૂબ સારા સત્સંગ કરી રહ્યા છે. એનું કારણ એક જ છે કે સંતોની મહેનત છે. એને કારણે દરેક જોગ મંડળો ગામમાં જોગ મંડળની સ્થાપના થયેલી છે. એ બધા જોગ મંડળના સંતો હરિભક્તો પણ ખૂબ ખૂબ સારી મહેનત કરી અને સત્સંગનો વિકાસ સારી રીતે કરી રહ્યા છે. વિશેષમાં મારે વધારે કહેવાનું નથી. આ મારો પ્રસંગ ઉજવ્યો એ મને ગમતું જ નથી. ખરેખર અમને અમારા મંદિરની કોઈ પરવા નથી, એટલે મંદિરની કોઈ રીતભાત નથી. છતાં પણ આજે હરિભક્તોના ભાવ અને આચાર્ય મહારાજના ભાવથી આ રીતે મેં હા પાડી. પણ ખરેખર એમ થાય છે કે ભવિષ્યમાં આવો પ્રપંચ ચાલે નહીં, એને માટે ખાસ તમે બધા સંતો ખ્યાલ રાખજો કે આમ કરવાથી પ્રણાલિકા બધી આપણે સાહેબ લોપ થઈ જશે. તો તમે બધા, મને તો દુઃખ લાગે છે કે આ થયું છે એ બરાબર થયું નથી. છતાં પણ ભગવાનની ઈચ્છાથી જે થયું, પણ પરંપરા આપણી આવી રીત ચાલે નહીં, એને માટે અમારી ખાસ તમને કહે છે મહેરબાની કરીને આપણી પ્રણાલિકા લોપાય નહીં ને આ પ્રણાલિકા પ્રમાણે થાય તો સારું. આ તો ન છૂટકે મહારાજશ્રીએ આગળ કર્યો કે મહારાજ ગમે તેમ થાય તમે રહો, અને અમારો પણ જવાનો સમય છે. પણ છતાં હું રોકાઈશ ને પણ તમારે આપણે આ વખતે અમને પણ ભાવના છે કે તમારી આજે 90 વર્ષની ઉંમર થઈ છે, તો અમને પણ એમ થાય છે કે જરા અમે સાથે રહી કરીને એનો જન્મ ઉત્સવ ઉજવાય તો સારું. એટલે આ બધું થયું છે. પણ મને તો એક જણાય છે કે ખરેખર ભવિષ્યમાં આવી પ્રથા જાય નહીં તો સારું. એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. આપનો સંપ્રદાય કચ્છનો છે, એ કચ્છના સંપ્રદાયની રીતિ પ્રમાણે જો ચાલે આવશું તો બરાબર રહેશે. પણ જો જેટલી પ્રણાલિકા રોપાશે એટલું સર્વેને દુઃખ થવાનું છે, એ ચોક્કસ નિશ્ચય માનજો. તો દરેક સર્વે હરિભક્તોને મારા ખૂબ રૂઢ આશીર્વાદ છે કે આ ઉત્સવમાં તમે બધા આવ્યા, સત્સંગનો લાભ ખૂબ લીધો, અને એ સેવા પણ તમે ખૂબ હરિભક્તોએ પ્રેમથી કરી છે. સેવાને જોઈને અમને તો ખૂબ આનંદ થયો છે કે ખરેખર આવી સેવા ઉત્સવો તો ઘણા થાય છે, મંદિરો પણ ઘણા થયા હશે, પણ અંજાર મંદિરની હરિભક્તો અને તેમાં પણ અમારા સ્વામી સુખદેવ સ્વામીએ જે હરિભક્તોની પ્રેરણા કરીને આ સેવાઓ હરિભક્ત પાસે લીધેલી છે, તો એ બધા હરિભક્તોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ સ્વામીએ પહેલાં અમારી પાસે વાત કરેલી કે સ્વામી જો તમે આજ્ઞા કરતા હો તો હું હરિભક્તોને થોડી પ્રેરણા કરું કે આ મંદિરની સેવા થાય, ઠાકોરજીની સેવા થાય. તો અમે કહ્યું કે જો હરિભક્તો પ્રેમથી કરતા હોય તો કરજો, પણ હરિભક્તોને દુઃખ થાય એવી રીતે કોઈ કાર્ય કરતા નહીં. પ્રેમથી થાય તો સેવા તમે કરાવજો, કાંઈ વાંધો નથી. ભગવાનની સેવા કરશે તો એના જીવાત્માનું પણ સારું થશે, પરંપરા પણ એમ જણાશે કે અમારા વડીલો આવી સેવા કરી ગયા છે, એટલે એને પણ સંતોષ રહેશે. એટલે કહેવાનું શું કે સેવામાં કંઈ વાંધો નહીં, પણ પ્રેમથી સેવા કરવી. કોરાજીપ થાય એવું આપણે કોઈ કાર્ય કરવાનું નહીં. પ્રેમથી કરશો તમે ભગવાનનો ખૂબ રાજીપો છે. એટલે તે પ્રમાણે સુખદેવ સ્વામીએ ખૂબ મહેનત કરીને હરિભક્તોની સાથે પ્રેમ ભાવ રાખી કરી અને દાગીનાઓની કેટલી બધી સેવાઓ કરી અને રાધાકૃષ્ણદેવને પધરાવ્યા. એટલે એના પર બધા મુગટ છે, છત્ર છે, બીજું ત્રીજું બધી સેવાઓ એને કરેલી છે. તો ધન્યવાદ છે. તમે હરિભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને અમારા સ્વામીને પણ અમારો ખૂબ અમારો રાજીપો છે, અને એમને પણ ભગવાન ખૂબ શક્તિ આપે અને વિશેષને વિશેષ આવી સત્સંગની સેવા અમારે કરાવતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.